હોળીના તહેવારને લઈને યુવાધનમાં અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત શહેરના અલગ અલગ કોલેજોમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। આવતીકાલે રજા હોવાના કારણે આજે તમામ જગ્યા પર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। યુવાનો એકબીજાને કલર અને ગુલાલ લગાવી ઉજવણી કરી રહ્યા છે। ડીજેના તાલે યુવાનોએ ધૂળેટીની ઉજવણી કરી। કોઈનો રંગ કાચો ન પડી જાય તે રીતે ઉજવણી કરવામાં આવી। તો સુરતમાં યુવાધન હોળીના તહેવારને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યું છે। સુરતમાં અલગ અલગ કોલેજોમાં હોળી રમવાનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે રજા હોવાના કારણે આજે તમામ જગ્યા પર ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે। યુવાનો એકબીજાને કલર અને ગુલાલ લગાવીને ઉજવણી કરે છે। આ સાથે સાથે ડીજેના તાલે યુવાનોએ ધૂળેટીના પર્વની ઉજવણી કરતા દ્રશ્યો જોવા મળ્યા। કોઈનો કલર કાચો ન પડી જાય તે રીતે યુવાનો ધૂળેટી પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા છે। સુરતની અલગ અલગ કોલેજોમાં યુવાનોમાં હોળી ધૂળેટીના પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યું છે। ડીજેના તાલે નાચ સાથે એકબીજાને કલર લગાવીને યુવાધન આ પર્વની ઉજવણી કરતું જોવા મળી રહ્યું છે। આવતીકાલે ધૂળેટીનો પર્વ છે, પરંતુ આવતીકાલે રજા હોવાના કારણે આજે જ અલગ અલગ કોલેજોમાં યુવાનો એકબીજાને કલર લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। સુરત શહેરના અલગ અલગ કોલેજોમાં આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। યુવાનોમાં ઉત્સાહ છે। એક તરફ ડીજેનો નાદ, એક તરફ મ્યુઝિકના તાલે યુવાનો ઝૂમી રહ્યા છે અને બીજી તરફ એકબીજાને કલર લગાવીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। હોળી ધૂળેટીનો પર્વ જે હિન્દુઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે આ પર્વની ઉજવણી યુવાનો ખાસ એકબીજાને કલર લગાવીને કરતા હોય છે। અલગ અલગ રંગ લગાવીને આ પર્વની ઉજવણી થઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, હોળીના તહેવારને લઈને યુવાનોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવતીકાલે રજા છે, ત્યારે આજે ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે। શું કહેવું છે યુવાનો? બિલકુલ ચોક્કસપણે આવતીકાલે રજાનો માહોલ છે, તેને લઈને આજે શહેરના અલગ અલગ કોલેજોની અંદર ઉજવણીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। આપણે એના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે યુવાનો એકબીજાને કલર લગાવી ઉજવણી કરતા નજરે પડી નાના સાથે અત્યારે લોકો બની ઉઠ્યા છે। લોકો જોડે વાત કરીશું કેટલો એન્જોય બહુ મજા એન્જોય કરે છે भैया થોડી થોડી हमारे कॉलेज के जैसा कहीं होता ही नहीं। हमारे कॉलेज के जैसा माहौल जैसे हाथ જોવા મળે છે। અત્યારે એકબીજાને કલર લગાવી અત્યારે ઉજવણી જે છે તે કરવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ જે રીતના સુરત શહેરના અલગ અલગ કોલેજોની અંદર ઉજવણીનો માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ગુલાલ હોય છે, કલર હોય, તમામ લોકો જે છે તે અત્યારે નજરે પડી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે ડીજેના તાલે અત્યારે ગોઠવી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ અત્યારે જે યુવાનો જણાવી રહ્યા છે કે ખૂબ જ ઉજવણી જે છે તે અત્યારે કરતા નજરે પડી રહ્યા છે। અહીંના લોકો કેટલાક એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। એ રીતનો માહોલ છે। બિલકુલ જોઈ શકાય કે અત્યારે જીઆરબી કોલેજની અંદર ઉજવણીનો માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। એકબીજાને કલર લગાવી અત્યારે ધૂળેટી પર્વની ઉજવણી જે છે તે શહેરની અંદર કરતા નજરે પડી રહ્યા છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે આવતીકાલે રજાનો માહોલ છે અને રજાના માહોલને અગાઉથી જ અત્યારે અલગ અલગ કોલેજોની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે। જી આભાર સાહિસ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।